આ હરિદ્વારનું પાવન ધામ શીશ મંદિર છે. આખું કાચનું મંદિર છે, જોવા જેવું. તમે જુઓ, મંદિર આખું કાચનું છે. શીશ મંदिर बोलते हैं इसको. આખું કાચનું મંદિર છે, પાવન ધામ. શીશ મહેલ આમાં આપણે ખુદ દેખાય. એ વિરાટ રૂપ. આખું કાચનું મંદિર છે, તમે જુઓ. આમાં આપણો ફોટો હોતે ને આવશે, જો હવે. ગણપતિ બાપા મોયા. હરિદ્વારમાં આવેલું આ શીશ મંદિર છે, આખું કાચનું મંદિર. ઓમ નમઃ શિવાય. મહાદેવ મહાદેવ શંભુ. આખો રથ કાચનો છે, ઘોડો કાચના છે, જો. શંકર ભગવાન પણ છે, માતાજી પણ છે. હરિદ્વારમાં આવેલું આચાર્ય પહેલા ઇન્ડિયા મંદિર છે. જો તમે આનો નજારો એકવાર મંદિરને, પૂરી જોવાલાયક વસ્તુ છે. પપ્પા ક્યાં? અયોધ્યામાં આવેલું આ હરિદ્વારમાં આવેલું મંદિર છે. એની ટિકિટ 5 રૂપિયા છે. આ મંદિર અયોધ્યાની અંદર આવેલું છે. જો જગન્નાથ ભગવાનની પણ છે. પૂતનાબાઈ ને માર્યા હતા એ છે લાગે. આ પૂતનાનું છે ને? ના, રાક્ષસી છે. આ રાક્ષસી છે. આ પૂતના નથી. રામ છે, કાનૂન. કૃષ્ણ ભગવાન નો જન્મ થાય છે. હાલો, હરિદ્વારની અંદર આપણે આવ્યા છીએ. પાયલેટ બાબાના આશ્રમ. પાયલેટ બાબાનું
આ મંદિર છે. આમ ગણતરી કરીએ ને તો હરિદ્વારની અંદર નકરા મંદિર જ છે. તો આ મંદિર તમારે જોવું હોય ને તો 5 રૂપિયા ટિકિટ દેવી પડે આ મંદિરની. અમે નો થાય અમે નો થાય બરાબર 5 રૂપિયા ટિકિટ દેવી પડે. 5 રૂપિયા ટિકિટ દઈ અને આ મંદિરના દર્શન થઈ શકે છે. બમ બમ બોલે મહાદેવ. જય ભોલેનાથ. પાયલેટ બાબાનું મંદિર છે. પાયલેટ બાબા. પાયલેટ બાબા. હા મંદિર છે. જય ગુરુ દત્તાત્રેય. જો સિંહ છે, ભારત માતા છે, અહીંયા ગાંધીજી છે. ગાંધીજીની હારે એના સ્વયંસેવકો છે બધા. જો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને સમુદ્ર મંથન થયું હતું ઈ. આ બાજુ અસુર છે, ઓલી બાજુ દેવતા છે. જો મંદિરની અંદર સુભાષચંદ્ર બોઝ. પાયલેટ બાપાનો આશ્રમ છે. ભગવાન જ છે બધા હરિદ્વારની અંદર. તમામ હરિદ્વારની અંદર ભગવાન જ છે. દર્શન કરી જ લેવાના છે બધાના. પાયલેટ બાબાનું આશ્રમ છે. આ મૂર્તિ કંઈક અનોખી જ લાગે આપણને. હા જો તમે માતાજીની મૂર્તિ છે 2. રામ લક્ષ્મણ जानकी. જય બોલો હનુમાન કી. ભરત છે, શત્રુઘ્ન છે, લક્ષ્મણજી છે, હનુમાનજી છે, રામજી છે, સીતાજી છે, વિષ્ણુ ભગવાન છે અને લક્ષ્મીજી છે. જો મોટા મોટું મંદિર. ગણપતિ બાપા. આ બ્રહ્મા વિષ્ણુ મહેશ અને નારદ મુનિ છે. વિષ્ણુ ભગવાન ઓલી બાજુ છે. આ શંકર ભગવાન છે, બ્રહ્માજી છે અને નારદ છે. નારદ મુનિ છે અને અહીંયા વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાજી છે. આ જે મચ્છા અવતાર થયો તો એ છે ભગવાન વિષ્ણુ ભગવાનનો. આ કછવા અવતાર ભગવાન વિષ્ણુ ભગવાનનો. આ વરાહ અવતાર ભગવાન વિષ્ણુ ભગવાનનો. આ નરસિંહ અવતાર અને આ કલ્કી અવતાર આપણે થવાની તૈયારીમાં છે. જો હવે થઈ જાય તો હિન્દુ માટે હારામાં હારું છે. આ બુદ્ધ અવતાર છે. આ પરશુરામ અવતાર છે. આ કૃષ્ણ અવતાર છે. આ રામા અવતાર છે અને આ વામન અવતાર છે. તમે જુઓ આ બધું એ પાયલેટ બાબાના આશ્રમમાં છે. અહીંયા જો પર્યું નાય છે. એવું કંઈક દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. ને આ પરી છે, બીજી પર્યું નાય છે. બીજું કંઈ છે નહીં. આ પંચકુટી જેવું બનાવેલું છે. પંચકુટી આશ્રમ જેવું છે. આ રાજા દશરથ છે. આ અર્જુન છે ને કૃષ્ણ ભગવાન છે રથની અંદર. શંકર ભગવાન છે, પાર્વતી માતા છે અને આ છે પરશુરામ. આ આપણે નટખટ કાનુડો કૃષ્ણ ભગવાન. કારાગૃહમાં
કૃષ્ણ ભગવાન છે. અહીંયા ભગવાનની મૂર્તિ મૂકવામાં આવેલી છે. બધી મસ્ત શાંત વાતાવરણ છે. હાઈ ક્લાસનું તમે જો. સેવા કાર્ય માટે તમે અહીંયા તમે જોઈ શકો છો ભાવિ ભક્તો છે એ બધા દર્શને લાગી ગયા છે. સેવાનું કાર્ય છે. આ બધી જગ્યાએ તમે જોઈ શકો છો આ બધી અલગ અલગ છે એ સેવાઓ કરી રહ્યા છે. અહીંયા પણ સરસ મજાનો વરસાદ બધા પ્રોફેશનલ આદિનાથ સલૂન બરાબર. ક્યાંથી આવો છો તમે? હૈદરાબાદ, ચેન્નઈ, બેંગ્લોર થી તમે જોઈ શકો છો સલૂન વાળા છે, પ્રોફેશનલ સલૂન વાળા છે ત્યાં આવતા હોય છે. ત્યાં બધા છે મીટિંગમાં બેઠા તમે જોઈ શકો છો સરસ મજાનો મસાજ પણ આપી દીધા છે. એકદમ ફ્રી નિઃશુલ્ક સેવા આપે છે. બધા અલગ અલગ ટ્રીટમેન્ટ છે. કાંઈ પણ તમને પેઇન હોય દર્દ હોય તો અહીંયા તમને એકદમ ફ્રી લોકો આ લોકો છે એ સરસ મજાનો ટ્રીટમેન્ટ મજબૂત માલ છે. માલ છે ભારત માતાના છે બધી ફોટા. આ શ્રવણ છે. મીરાબાઈ ને શ્રી કૃષ્ણ ભગવાન. અહીંયા જો તેતુડા પડ્યા છે નકરા. આ તિરુપતિ બાલાજી અને આ તેતુડાનું ઝાડું છે. અંગ્રેજોનું છે કંઈક. કેવટ ને રામ લક્ષ્મણ ને સીતાજી છે. આ કેવટ એના રામના ચરણજી ધોવે છે એ છે. આ સબરીબાઈ છે. રામને બોર ખવડા છે. લક્ષ્મણ છે. આ વિષ્ણુ ભગવાન છે. આ કૃષ્ણ ભગવાન છે. કાળિયા નાથ નાખે છે. આ લવકુશ છે જે ઘોડાનું પકડો તો યજ્ઞના. અને વાલ્મીક ઋષિ છે. અહીંયા પક્ષી થોડાક છે. બીજું કઈ છે નહીં. હવે આ આશ્રમની અંદર થોડાક બતકોને ભેગા કરવામાં આવ્યા છે જોવા માટે. ઓલી બાજુ બતકોના બચ્ચા પણ છે એ બતાવું તમને. આ બતકોના બચ્ચા પણ છે. જારી મારેલી છે એટલે હરખું દેખાતું નથી. અંદર એન્ટ્રી મનાય છે ને અંદર જઈને આપણે તો ફોટા પાડી આવીએ. બધા બતકો જ છે જો. આ નકુલ છે. આ સહદેવ છે. આ ભીમ છે. આ યુધિષ્ઠિર છે. ઓલા દ્રૌપદી છે. અને પેલા અર્જુન છે. આ અર્જુન છે.